નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ। હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો। રાજકોટ હિટ એન્ડ રનના કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। 21મી માર્ચે ન્યારી ડેમ રોડ ઉપર 18 વર્ષીય એક્ટિવા ચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો, જેની હાલત હજુ સુધી ગંભીર છે। 18 વર્ષનો પરાગ ગોહિલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। નબીરાઓએ તેના કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા। ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમને ડ્રાઈવર ચેન્જ કરી નાખવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે। આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયોનો દાવો કરવામાં આવ્યો છે। એફઆઈઆરમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે નબીરાઓની કારમાં અકસ્માત સમયે 3 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સાઈડના દરવાજેથી નીકળીને પાછળના દરવાજે આવી બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે। પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા ખોટો ડ્રાઈવર રજૂ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। તાલુકા પોલીસે આ મામલે પીડિતોને યોગ્ય જવાબ ન આપતા આ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચી ગયો હતો। અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એચઓડી રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આતરકટ રચ્યાનો દાવો કરવામાં આવ્યો છે। પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ટીવી18 ન્યૂઝ રાજકોટ।